અમદાવાદના કાલુપુરમાં ગાડી પાર્ક કરવાના નામે 24 કલાકના 900 રૂપિયાની જગ્યાએ 2100 રૂપિયા લેવામાં આવે છે। આ વાસ્તવિકતા ઉજાગર કરી છે આમ આદમી પાર્ટીના નેતા કરણ બારોટે, જેઓ ગઈકાલે રાત્રે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા અને પાર્કિંગના નામે ચાલતી ઉગાડી લૂંટનો પર્દાફાશ કર્યો છે। વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં દરરોજ હજારો લોકો આવે છે, જેમાં બહારના રાજ્યના પ્રવાસીઓ અને ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોકો પણ આવે છે। પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને 1-2 દિવસ માટે પોતાની ગાડી પાર્ક કરીને ટ્રેનમાં જવું હોય તો તેની પાસે 24 કલાકના 2100 રૂપિયા લેવામાં આવે છે। ઓથોરિટીના નિર્દેશ અનુસાર 900 રૂપિયા લેવાના છે, પરંતુ આરોહી એન્ટરપ્રાઇઝના કર્મચારીઓ દ્વારા રેલવે ટિકિટ કરતાં પણ વધારે ગાડી પાર્ક કરવાના લેવામાં આવે છે। આમ આદમી પાર્ટીના નેતા કરણ બારોટને વારંવાર લોકોની ફરિયાદ મળતી હોવાના કારણે ગઈકાલે રાત્રે કાલુપુર રેલવે સ્ટેશનમાં ચાલી રહેલા આ ગોરખધંધાને ઉજાગર કરવામાં આવ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું કે નક્કી કરેલી રકમના ડબલ કરતાં પણ વધુ ચાર્જ આરોહી એન્ટરપ્રાઇઝ દ્વારા લેવામાં આવે છે। નક્કી કરેલા ભાવનું બોર્ડ પાર્કિંગમાં લગાવવામાં આવ્યું છે, છતાં લોકો પાસેથી લૂંટ કરવામાં આવે છે। સાંભળો તેઓ શું કહે છે। નમસ્કાર મિત્રો, હું ડોક્ટર કરણ બારોટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી। મારી સાથે ભાઈ શ્રી નિશાંતભાઈ છે, જયમીનભાઈ દેસાઈ છે। આજે અમે લોકોની વારંવાર અમારા સુધી રજૂઆત પહોંચતી હતી કે કેવી રીતે અમદાવાદની અંદર કાલુપુર રેલવે સ્ટેશનની અંદર અમદાવાદની જનતાને અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાંથી જે લોકો અહીંયા આવે છે કે જેને 1 કે 2 દિવસ માટે બહાર જવું છે અને પોતાની ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકવી છે, એ લોકોને કેવી રીતે આ સરકાર દ્વારા લૂંટવામાં આવે છે। એમના ખિસ્સા ફાડી ફાડીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘરમાં અને કોન્ટ્રાક્ટરોમાં એના રૂપિયા, પરસેવાના કમાણીના રૂપિયા જાય છે, એવી ફરિયાદ અમારા સુધી આવી હતી। આજે અમે ખુદ અહીંયા કાલુપુર રેલવે સ્ટેશન આગળ પહોંચ્યા અને અમે જોયું કે જે ખૂબ જ સરપ્રાઇઝિંગ છે, ચોંકાવનારું છે કે કેવી રીતે અહીંયા વીઆઈપી પાર્કિંગના નામે લોકો જોડે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે। આજે તમે જોઈ શકો છો કે આરોહી એન્ટરપ્રાઇઝને અહીંયાથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે 1/11/2024 થી 31/10/2027 સુધીનો। અહીંયા દર 1 કલાકના 50 રૂપિયા લેવામાં આવે છે અને 6 કલાક પછી એ વધીને અચાનકથી 100 રૂપિયા થઈ જાય છે। અને જો તમારે 12 કલાક ગાડી મૂકવી હોય તો એના 900 રૂપિયા અને વધારા સાથે મતલબ 24 કલાક મૂકો તો 2100 રૂપિયાથી પણ વધારે રૂપિયા અહીંયા પાર્કિંગના વીઆઈપી પાર્કિંગના નામે ખુલ્લી લૂંટ ચાલી રહી છે અમદાવાદની અંદર। આજે તમે વિચારો, નીચે સામાન્ય પાર્કિંગ છે, એ પાર્કિંગની અંદર 30 થી 40 ગાડીઓ મેક્સિમમ મૂકી શકાય એટલી જગ્યા છે, ને એ પાર્કિંગ જ્યારે ફૂલ થાય ત્યારે ઉપર વીઆઈપી પાર્કિંગ બનાવ્યું છે અને વીઆઈપી પાર્કિંગના નામે 24 કલાકના 2100 રૂપિયાની ખુલ્લી લૂંટ આજે અમદાવાદમાં ચાલી રહી છે। આજે સામાન્ય જનતા, આજે ગરીબ કે મધ્યમ વર્ગના લોકો જ્યારે પોતાની કમાણીના લીધે આજે રૂપિયા કમાઈને જ્યારે અહીંયા ટિકિટ લઈને અહીંયા આવે ને પાર્કિંગમાં ગાડી મૂકે ત્યારે એમના જોડે 24 કલાકના 2100 રૂપિયાની લૂંટ કરવામાં આવે છે। આજે તમે વિચારો કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને ગુજરાતની અને અમદાવાદની જનતાનું આજે ખિસ્સા ફાડીને આજે રૂપિયા ભેગા કરવાનું કારસ્તાન કરી રહ્યા છે। આજુબાજુના લોકોને મળ્યા ત્યારે એમને એવી ખબર પડી, અમુક લોકો એવું કહે છે કે આ સર્વે થઈ રહ્યો છે। અહીંયા કાલુપુર રેલવે સ્ટેશનમાં એક સર્વે થઈ રહ્યો છે કે અહીંયા જે લોકો આવે છે અને એમના જોડેથી જો અગર અમે ઉઘાડી લૂંટ કરીએ છીએ તો કોઈ લોકો કમ્પ્લેન કરે છે કે નહીં, ફરિયાદ કરે છે કે નહીં, અમારા લૂંટના વિરોધમાં કોઈ બોલે છે કે નહીં। અગર કોઈ બોલતું નથી, અમારો સર્વે સક્સેસફુલ થાય છે તો આ લૂંટના પૈસા, આ કોન્ટ્રાક્ટ પૂરો થાય તો ડબલ પણ થઈ શકે, આનાથી ટ્રિપલ પણ થઈ શકે અને ખુલ્લી લૂંટ આજે ભારતીય જનતા પાર્ટી આજે અમદાવાદીઓના ખિસ્સામાંથી કાપી રહી છે। પાર્કિંગ માટે જ્યારે કંપનીઓને ટેન્ડર આપવામાં આવે છે ત્યારે સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે કે પાર્કિંગ માટેના ચાર્જનું બોર્ડ લગાવો, જેથી લોકોને ખબર પડે કે તેમને કાયદેસર કેટલા પૈસા ચૂકવવાના છે। પરંતુ કંપનીઓ બોર્ડ લગાવતી નથી અને જો લગાવે છે તો તે પ્રમાણે ચાર્જ લેતી નથી અને અંતે મજબૂરીમાં નાગરિકોને કંપનીના મનમાની મુજબ પૈસા ચૂકવવા પડે છે। ત્યારે સવાલ થાય છે કે ખરેખર તંત્રએ આવી જગ્યાનું ઇન્સ્પેક્શન કરવાની ફરજ નથી? અત્યાર સુધી કેટલા બધા રૂપિયા આ કંપની દ્વારા લેવામાં આવ્યા હશે? કંપનીઓ મન ભાવે તેમ ભાવ નક્કી કરશે તો શું થશે? તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો। આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો સ્વમાન। નમસ્કાર।